સુરતના ડિંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં બે કામદારોના દુર્ઘટનામાં મોતના કેસમાં પોલીસ કામગીરી ઉપર સવાલ ઉઠ્યા કેમ કે કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને સંતોષ માન્યો। ડિંડોલીમાં માધવ ક્રિએસ્ટા બાંધકામ સાઇટના 14મા માળે સેન્ટિંગની કામગીરી સમયે પટકાતા બે કામદારોના મોત નીપજ્યા। આ ઘટનામાં પોલીસે માત્ર અકસ્માતનો ગુનો નોંધ્યો। બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી ધનરાજ, બે કામદારોના મોત થયા છે, આ કેસમાં અત્યારે શું કાર્યવાહી પોલીસ કરી રહી છે? જી બિલકુલ, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો માટે કામદારોનું મોત છે એ કોઈ પણ જાતની વેલ્યુ નથી રાખતી, એ સાબિત થઈ રહ્યું છે પોલીસ ફરિયાદ પરથી। માત્ર અકસ્માત નોંધ કરાઈ છે। સૌથી પહેલા દ્રશ્યો તમને બતાવીશું। આ નિર્માણાધીન ઇમારત છે અને 14મા માળેથી કામદાર છે એ નીચે પટકાતા તેનું મોત થયું છે। બે કામદારોનું મોત થયું છે, ત્યારે થોડા રૂપિયા બચાવવા માટે તેઓ કામદારના મોત સાથે ખિલવાડ કરતા હોય એ પ્રમાણેની તસવીરો સામે આવતી હોય છે। જોકે ગાઈડલાઈન પ્રમાણે સેફટીના ધારા ધોરણો ફોલો કરવાના હોય છે, પરંતુ જે રીતે કામદારો કામકાજ કરી રહ્યા હતા 14મા માળે, ત્યારે આળસ હટી જતા જે બે કામદારો હતા એ નીચે પટકાયા હતા। કોઈ પણ જાતની સેફટી નથી અને જેના કારણે કામદારોના મોત થયા છે। ત્યારે ડિંડોલી પોલીસ પણ જાણે પાણીમાં બેસી ગયું હોય એ પ્રમાણેની તસવીરો સામે આવી રહી છે। અગાઉ આ પ્રમાણેની ઘટના જ્યારે ઘટી હતી ત્યારે સા અપરાધ મનુષ્ય વધનો ગુનો છે એ દાખલ કરવામાં આવતો હોય છે, પરંતુ અહીં તો કંઈક નવી જ વાત સામે આવી રહી છે। માત્ર મોતને લઈને અકસ્માત નોંધ કરવામાં આવી છે અને હવે ફોર્મ્યુલા શરૂ થઈ ગઈ છે સમાધાનની, અને આ તમામ બાબતને લઈને અત્યારે જે બિલ્ડરો છે, કોન્ટ્રાક્ટરો છે, પરિવારજનો સાથે સમાધાન કરી રહ્યા છે કે પોલીસ ફરિયાદ પાછી ખેંચી લો। જી આભાર તમામ જાણકારી આપવા માટે।